जीने को जीना चाहे मांगू तो मौत न आए, सांसों के चलने को तो जीवन कहा नहीं जाए। એક વખત વૃદ્ધત્વ પ્રવેશ્યું જિંદગીમાં. હવે નર્ક તમારે મૃત્યુ પછી ક્યાં જોવાનું છે? હવે તો નર્કમાં જીવવાનું શરૂ થઈ ગયું. ઘરડા થયા, બસ ગયા. સમાજ છૂટ્યો તમારાથી અને તમે સમાજથી. બહુ કરુણ સ્થિતિ છે. લોકોને દયા આવે એવી સ્થિતિ છે. ઘણી વખતે તો આપણને આપણી ઉપર દયા આવે. એટલી બધી નિરાશા જિંદગીમાં પ્રવેશી જાય. નિરાધાર થઈ ગયા હોય એવું લાગે. કારણ કે આપણા મગજમાં એવું છે જીવ્યા ત્યાં સુધી કે મારી પાસે મારું શરીર તો છે, બુદ્ધિ છે. હવે જેવા ઘરડા થયા ને એટલે બંને જણા ના પાડવા માંડશે. મન ને હવે એ યાદ નથી રહેતું જે બુદ્ધિના તમે સોગન ખાતા હતા એને યાદ નથી રહેતું. ચશ્મા ક્યાં મૂક્યા, લાકડી ક્યાં ગઈ, દવાઓની ડબ્બી ક્યાં ગઈ, જો એ ભૂલતું જાય છે. અને તમારી પાસે છે શું શરીરમાં? આંખ, કાન, નાક, જીભ. આંખ જોતી બંધ થઈ ગઈ, કાન સાંભળતા બંધ થઈ ગયા, જીભ તો હવે થોથવાય છે. જે તમે બોલો છો એ તમને નથી સમજાતું. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તમે કહો છો તમારી પાસે હાથ છે, પગ છે, આંખ છે, નાક છે, કાન છે, જીભ છે. હાથ પગની સાથે હૃદય છે, ફેફસા છે, કિડની છે. એવું તમે કહો છો, પણ એ બધા એવું કે છે તમારી સાથે અમે નથી. આપણા બધા અવયવો આપણને એવું કહી દે છે હમ આપકે સાથ નહીં હૈ. બધા જાણે હડતાલ પર ઉતર્યા હોય. સામૂહિક રીતે અસહકારનું આંદોલન. બધા જ અવયવો આપણી વિરુદ્ધમાં કામ કરવા માંડે. હવે આપણે મૂંઝાયા. નથી વિચાર, મન મદદ કરતું, નથી શરીર મદદ કરતું. હવે આપણે દવાખાનું અને ડોક્ટર ના આશરે પડી ગયા. આ લોકો જેટલું અને જેવું જીવાડે એવું જીવતા થઈ ગયા. સાચું કહું, શરીર સાથ નથી આપતું તો આપણે ક્યાં આપણી જાતને સાથ આપીએ છીએ? આપણો સ્વભાવ સાવ બગડી જાય છે. જિદ્દી, હઠીલો, વાત વાતમાં ખોટું લાગી જાય એવો. અરે નાના બાળકો કરતા પણ આપણો સ્વભાવ ગયો. આપણી પાસે સમય અને સમય જ છે, પણ દુનિયા તો હજી હવે દોડતી થઈ છે. હવે તો એને બુલેટ ટ્રેન
ની સ્પીડથી એના સ્વપ્ન સાકાર કરવા દોડવાનું છે, તો તમારા માટે કોને સમય હોય? કોણ તમારું ટાઈમ સર શેડ્યુલ જાવશે દવાઓનું? વારે ઘડીએ કોણ તમને હોસ્પિટલ લઈ જશે? જાત જાતના બ્લડ, યુરિન રિપોર્ટ, એક્સરે. વારંવાર લોકો એમના કામ ધંધા છોડીને તમારી જોડે કેવી રીતે આવશે? એનો મતલબ એ નથી કે એ લોકોની લાગણી નથી, પુષ્કળ લાગણી છે, પણ એમની એક જવાબદારી છે, એક દુનિયા છે જે એમણે ઊભી કરી છે. એમણે એમાં હાજર રહેવું પડશે. તો આપણને એવું લાગે કે કોઈ મારું ધ્યાન નથી રાખતું, મારું કોઈ છે નહીં, હું સાવ એકલો પડી ગયો, નિરાધાર થઈ ગયો. રોજ નિસાસા નાખીએ. શરીરથી તો ખાલી થયા, મનથી તો ખાલી થયા, પણ ખિસ્સાથી પણ ખાલી હોઈએ. મુફલીસી અને ગરીબી પણ આપણા અડખે પડખે હોય નહીં. કંઈ પણ કરવું હોય તો શરીર ના પાડે, મન ના પાડે, આજુબાજુના લોકો ના પાડે, તમે રહેવા દો. તમારે કશું બોલવાનું નહીં અને કોઈ તમારી જોડે બોલશે નહીં. તમને એવું લાગે આ બધા જ મારા હતા, આ જ બધા હતા? હવે તમે બધા માટે કંટાળરૂપ બની ગયા. તમે કહેતા થઈ જશો, હવે હું સાવ નકામો થઈ ગયો. ખરેખર ઝાંખું ઝાંખું દેખાતી આંખ હવે મૃત્યુના પડછાયાને ઓળખવાના પ્રયત્ન કરતી હશે. નહીં, કાન કશું સાંભળતા નથી, પણ મોતના ધીમે ધીમે આપણી તરફ આવતા પગલાં ની પગરવ હવે આપણા જ કાન સાંભળતા હશે. આપણને હવે ખબર પડી જાય છે, કદાચ આજનો દિવસ કે આજની રાત છેલ્લો દિવસ કે છેલ્લી રાત છે.